તો હેલો મિત્રો, અઠવાડિયા પહેલા મેં 4-5 વિડીયો અપલોડ કર્યા હતા યુટ્યુબ ઉપર, યુટ્યુબની માહિતી વિશેના. એમાં મને બહુ બધી કોમેન્ટ આવી છે. આજે આપણે એ કોમેન્ટના જવાબ આપીશું. તો પહેલી કોમેન્ટ આવી છે થરાદ 007. એમને લખ્યું છે કે બેન, વિડીયો સારી ક્વોલિટીમાં મૂકવો હોય તો શું કરવું પડે? બેન, મને જવાબ આપજો. અને બીજી કોમેન્ટ આવી છે તુલસી કેરેટરની. એમને લખ્યું છે કે વિડીયો ક્યારે અપલોડ કરવાનો. તો એવી કોમેન્ટ મને 10 થી 15 આવી છે કે વિડીયો કયા સમયે અપલોડ કરવાનો. અને બહુ બધા યુટ્યુબ ઉપર એવા હોય છે કે જ્યારે મન ફાવે ત્યારે વિડીયો અપલોડ કરી નાખે છે, પણ એવી રીતે કરવાનું નથી. બીજી કોમેન્ટ આવે છે બિપિન ચૌહાણની. એમને લખ્યું છે કે બેન, કઈ એપ્લિકેશનમાં વિડીયો તમે એડિટિંગ કરો છો? અને ચોથી કોમેન્ટ આવી છે હિતુ જય વ્લોગની. એમને લખ્યું છે કે શોર્ટ વિડીયોમાં પણ કોપીરાઇટ આવે છે, તો શું કરવું બેન? અને પાંચમી કોમેન્ટ આવી છે ગુજરાતી અનોખી દુનિયાની. એમને લખ્યું છે કે બેન, તમે યુટ્યુબ ઉપર કેટલા પૈસા કમાવો? અને છઠ્ઠી કોમેન્ટ આવી છે જ્યોતિબેન. એમને લખ્યું છે કે શોર્ટ વિડીયોમાં પાછળનું બેકગ્રાઉન્ડ ઝાંખું કેવી રીતે કરવાનું? સાતમી કોમેન્ટ આવી છે વિજયા આહિર વ્લોગની. એમને લખ્યું છે કે બેન, વિડીયોમાં મારે 400 વ્યૂ આવે છે અને ત્યાંથી અટકી જાય છે, તો બેન મને થોડુંક બતાવજો. તો ચાલો આજે આપણે બધી કોમેન્ટના જવાબ આપશું અને એક એક સ્ટેપ કરીને બધાને શીખવાડી દઈશું. વિડીયો ચાલુ કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો આપણે પહેલી કોમેન્ટ લઈ લઈએ થરાદ 007 ની. તો એમણે કહ્યું છે કે શોર્ટ વિડીયોમાં ક્વોલિટી સારી કેવી રીતે કરવાની? તો પહેલા તો તમારી પાસે સારો ફોન હોવો જોઈએ, એમાંથી તમારે વિડીયો બનાવી નાખવાનો અને પછી સારી એવી એપ્લિકેશનમાં તમારે એડિટિંગ કરી નાખવાનું. તો હું તમને 4 થી 5 એપ્લિકેશનના નામ જણાવી દઉં: કેપકટ, VN અને કાઇનમાસ્ટર. તો આ 3 જ એપ્લિકેશન સારા છે, એમાંથી બધા માણસો વિડીયો એડિટિંગ કરે છે. તો તમારે પણ આ 3 એપ્લિકેશનમાં વિડીયો એડિટિંગ કરવાના, તો તમને સારી ક્વોલિટી મળી જશે. અને હું પણ આ 3 એપ્લિકેશનમાં વિડીયો બનાવું છું. તો આપણે હવે બીજી કોમેન્ટ લઈ લઈએ તુલસી કેરેટરની. એમણે લખ્યું છે કે આપણે કયા સમયે વિડીયો અપલોડ કરવાનો? તો વિડીયો અપલોડ કરવાનો સારાથી સારો ટાઈમ હોય છે એક સવારનો અને એક સાંજનો. તો સવારનો ટાઈમ છે 9 થી 10 અને સાંજનો ટાઈમ છે 6 થી 8. આ 2 સમયમાં તમારે વિડીયો અપલોડ કરવાનો. આ સમયમાં બહુ બધા માણસો એક્ટિવ હોય છે, તો તમારો વિડીયો જલ્દીથી વાયરલ થઈ જશે. અને ત્રીજી કોમેન્ટ છે બિપિન ચૌહાણની. એમને લખ્યું છે કે બેન, તમે કઈ એપ્લિકેશનમાં વિડીયો એડિટિંગ કરો છો? તો મારી ફેવરિટ એપ્લિકેશન છે કેપકટ. હું એમાં જ વિડીયો એડિટિંગ કરું છું. અને ચોથી કોમેન્ટ લઈ લઈએ આપણે હિતુ જય વ્લોગની. એમણે લખ્યું છે કે મારે શોર્ટ વિડીયોમાં પણ કોપીરાઇટ આવી જાય છે. તો એમને મારે કહેવાનું છે કે તમે કોઈ બીજાના શોર્ટ વિડીયો ડાઉનલોડ કરી અને તમે ચેનલમાં અપલોડ કરો તો જ તમારે કોપીરાઇટ આવે, નકર કોપીરાઇટ આવે નહીં. તો તમારે બીજા કોઈના વિડીયો ડાઉનલોડ કરીને તમારી ચેનલમાં નહીં મૂકવાના, તમારે પોતાનું જ કન્ટેન્ટ રાખવાનું. તમારા પોતાના કન્ટેન્ટથી કોઈ દિવસ કોપીરાઇટ આવશે નહીં. તો હવે આપણે પાંચમી કોમેન્ટ લઈ લઈએ ગુજરાતની અનોખી દુનિયાને. એમને લખ્યું છે કે બેન, તમે યુટ્યુબ ઉપર કેટલા પૈસા કમાવો છો? તો હું મારા મોઢાથી તમને ન કહી શકું કે મારે કેટલી સેલેરી આવે છે, પણ અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો, આ જેટલાનો ફોન હશે એટલી મારી સેલેરી આવે છે. તો છઠ્ઠી કોમેન્ટ છે જ્યોતિબેનની. જ્યોતિબેને લખ્યું છે કે બેન, તમે શોર્ટ વિડીયોમાં પાછળનું બેકગ્રાઉન્ડ ઝાંખો કેવી રીતે કરો છો? તો એમને મારે જણાવવાનું છે કે આ છે ઇન્સ્ટાગ્રામનો ફિલ્ટર, એમાં તમારે વિડીયો બનાવી નાખવાનો એટલે પાછળનું બેકગ્રાઉન્ડ ઝાંખું થઈ જશે. સાતમી કોમેન્ટ છે વિજયા આહિર વ્લોગની. એમને લખ્યું છે કે બેન, મારે 400 થી વ્યૂ અટકી જાય છે, તો બેન મને થોડુંક બતાવજો. તો હું એમને વિજયાબેનને એમ કહીશ કે તમારે પહેલા નવી ચેનલ હશે તો તમારે 400 થી 500 જ વ્યૂ આવતા હશે, પણ એવું નથી. તમારે જેમ જેમ તમારા વિડીયો વધતા જશે તેમ તેમ તમારા વ્યૂ વધતા જશે. એટલે તમારે વિડીયો સવારમાં અપલોડ કરવાના અને સાંજે અપલોડ કરવાના. એટલે જેમ તમે વિડીયો વધારે અપલોડ કરશો એટલે વ્યૂ અચાનક વધી જશે અને ક્યારે પણ એક વિડીયો વાયરલ થઈ જશે. તમારે શોર્ટ વિડીયોમાં મહેનત કરતું રહેવાનું. તો મિત્રો, આ હતી આપણે બધા કોમેન્ટોના જવાબ. અને જો તમારે પણ કોઈ યુટ્યુબ વિશે માહિતી જોતી હોય તો તમે પણ અમને કોમેન્ટમાં જણાવી શકો છો. તો હું બધા કોમેન્ટના જવાબ આપીશ અને તમારા માટે સરસ વિડીયો લઈને આવીશ. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી.